આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરની એક એવી મહિલાની વાત કરવી અનિવાર્ય છે જેમણે કુદરત સામે હાર માનવાના બદલે અન્ય માટે આશાનું કિરણ બનીને જીવવાનું પસંદ કર્યું છે। પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મુક્તાબેન નદવી, જેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી હોવા છતાં હિંમત હાર્યા વિના આજે પ્રજાચક્ષુ મહિલા સેવા કુંજના માધ્યમથી 160 જેટલી અંધ દીકરીઓનું ભરણ પોષણ કરી રહી છે। મુક્તાબેન માત્ર આ બહેનોની રહેવાની કે શિક્ષણની વ્યવસ્થા જ નથી કરતા, પરંતુ તેમને આત્મનિર્ભર બનાવીને નોકરી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। હું આ છેલ્લા 5 વર્ષથી આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં રહું છું। મુક્તાબેન અને પંકજ સરની નીચે અને રીનાબેન જસાણીના હાથ નીચે મને કામ કરવાનો મોકો મળ્યો છે। હું અહીંયા ઓફિસ વર્ક તો કરું જ છું, એની સાથે સાથે જે અંધ દીકરીઓ છે તેને દેખભાલ કરવાનું, એ લોકોને જમાડવાના, જે મલ્ટી હેન્ડીકેપ દીકરીઓ છે એ લોકોને લગભગ 10 જણને દવા હું આપું છું અને એ લોકોને સેવા કરવાનો મોકો મને ખૂબ જ તક મળી છે અને મને ખૂબ જ આનંદ અને એકદમ જ સારું લાગે છે એ લોકોના કરવાથી। પોતાના જીવનના વિકાસ માટે થઈને જે કંઈ જીવનના માર્ગમાં કે વિકાસના માર્ગમાં અંતરાયો આવતા હોય, સંઘર્ષો આવતા હોય, તો તેનાથી હારી થાકી જવાનું નહીં અને જીવનનો વિકાસ એ જ એક લક્ષ્ય બની અને આગળ વધવાનું, એવી હું આજના દિવસે સૌ મારી બહેનો અને દીકરીઓને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું। ધન્યવાદ અસ્તુ। કલા મહાકુંભ શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં 2 વખત રાજ્ય લેવલ સુધી પહોંચેલી પણ છું, પણ ઝોન લેવલે હું પ્રથમ આવી જાઉં છું, પણ રાજ્ય લેવલે હું નથી આવતી। પણ મને એવો આત્મવિશ્વાસ છે કે એક દિવસ હું જરૂર રાજ્ય લેવલે પણ પ્રથમ આવીશ। તો આજે મહિલા દિન નિમિત્તે હું મારા જેવી દિવ્યાંગ બાળાઓને એવી શુભેચ્છા આપું છું કે તેઓ દિવ્યાંગ તરીકે નબળા વિચારો ન કરે, પરંતુ એક નોર્મલ સ્ત્રી જેવું જ જીવન જીવે।